નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ કુમાર। હાલ આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું બીલીમોરાના સુપ્રસિદ્ધ એવા નવનાથ ધામ ખાતેના દ્રશ્યો છે। આજે શાકંભરી નવરાત્રીનું મહત્વ પર્વ ચાલી રહ્યું છે, એના અંતર્ગત અત્યારે તમે જોઈ શકો છો અહીંયા લગભગ 2000 કિલોથી વધુ અને 45 થી 50 પ્રકારની શાકભાજીઓ અહીંયા રાખવામાં આવી છે અને એનો આજે શાક બનાવવામાં આવશે અને એ શાક બનાવી અને એનો પ્રસાદ અહીંયાના જે અનુયાયીઓ છે એ અનુયાયીઓને વેચવામાં આવશે। અત્યારે તમે આઠમથી પૂનમ સુધીનું જે શાકંભરી નવરાત્રીનું મહત્વ વિશે આપણે અહીંયાના જે પરમ પૂજ્ય એવા છોટે દાદા છે, છોટે દાદાની સાથે પણ શાકંભરી માતા અને શાકંભરી માતાની જે નવરાત્રી ઉજવવામાં આવે છે એ નવરાત્રીના પર્વને લઈને પણ આપણે એનું વિશેષ શું મહત્વ છે એ પણ આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। નવનાથ ધામના અનુયાયી છે એવા ભરતભાઈ છે। ભરતભાઈના દીકરાનો આજે જન્મદિવસ છે, એ જન્મદિવસ અંતર્ગત આજે આ ભંડારો એમના તરફથી રાખવામાં આવ્યો છે। અત્યારે ભરતભાઈ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે સીધી વાત કરીએ। પ્રથમ તો આજે આપના દીકરાનો જન્મદિવસ છે, એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા। હવે આજના જે વિશેષ કાર્યક્રમને લઈ અને શાકંભરી નવરાત્રી માતાજીની જે ઉજવાઈ રહી છે એને લઈને શું કહેશું? વર્ષોથી આ પરંપરા શાકંભરી નવરાત્રી અહીંયા આશ્રમમાં ઉજવાય છે અને અમારા દાદાશ્રીના જે શિષ્યોગણ એના તરફથી એમના ખેતરોમાં ઉગેલ શાકભાજી અહીં લઈને આવે છે એ લોકો, અને એ બધા શાકોને ભેગા કરી આજે અમે શાકંભરીનો શાક તૈયાર કર્યું છે। લગભગ 45 થી 50 જેટલા પ્રકારના શાકો છે અને આજે એનો મહાપ્રસાદ લેવા માટે દૂર દૂરથી તાપી જિલ્લા, ડાંગ જિલ્લા અને ભરૂચ, બરોડાથી પણ ઘણા દાદાશ્રીના અનુયાયીઓ મહાપ્રસાદનો લાભ લેવા માટે અહીં પધાર્યા છે। આ હતા ભરતભાઈ, એમના તરફથી આજે ભંડારાનું આયોજન છે। તમે અહીંયા પરમ પૂજ્ય એવા છોટે દાદા આપણી સાથે છે। શાકંભરી નવરાત્રીનું અત્યારે અનુષ્ઠાન ચાલી રહ્યું છે। આ શાકંભરી નવરાત્રીનું મહત્વ વિશે આપણે દાદા સાથે સીધી વાત કરીએ। અત્યારે ચૈત્ર નવરાત્ર આવે, શરદ નવરાત્રા છે, ગુપ્ત નવરાત્રા છે। દાદા, શાકંભરી નવરાત્રીનું શું મહત્વ છે? સર્વપ્રથમ તો દમદાર ન્યૂઝના માધ્યમથી સર્વ સનાતન ધર્મના તમામ ભાઈ બહેનોને, ધર્મપ્રેમી ભાઈ બહેનોને મારા જય જય મચ્છિન્દ્ર સમત, જય જય ચંડિકા। હાલ પોષ નવરાત્રિ ચાલી રહી છે। આ પોષ નવરાત્રિ, જેને ગુપ્ત નવરાત્ર તરીકે ઓળખવામાં આવે છે, પોષ નવરાત્રિમાં શાકંભરી માતાના પ્રાગટ્યનો મહિમા છે અને પુરાણોમાં એવું લખ્યું છે કે આજથી હજારો વર્ષો પહેલાં 200 વર્ષ સુધી દુકાળ પડ્યો અને જ્યારે 200 વર્ષ સુધી દુકાળ પડ્યો ત્યારે નદી નાણાં સુકાઈ ગયા, કુવાઓ સુકાઈ ગયા, વનરાજીઓ બધી નષ્ટ થઈ ગઈ અને બધાએ સૂર નર મુનિજને મા ભગવતીની આરાધના કરી। ત્યારે મા ભગવતી ત્રિદેવોના તેજ પુંજમાંથી પ્રગટ થઈ, આ વિશ્વની દુર્દશા જોઈ અને એના આંખમાં કરુણા વહેવા માંડી અને એ અશ્રુધારા જે વહેવા માંડી તે અશ્રુધારા એક આંખે નહીં પણ 100 આંખે વહેવા માંડી અને 100 આંખે નીકળતી અશ્રુધારાથી એ શતાક્ષી તરીકે ઓળખાઈ। એ આંખોના જે આંસુ છે ત્યાં પૃથ્વી ઉપર પડ્યા, સમુદ્રના રૂપમાં, નદીના રૂપમાં, ઝરણાના રૂપમાં વહેવા માંડ્યા, જેના થકી કુવાઓ ઉભરાયા, નદી છલકાવા માંડી, આ વિશ્વની અંદર વરસાદ પડવા માંડ્યો અને મા ભગવતીએ પોતાના શરીરમાંથી, અંગ અને ઉપાંગોમાંથી એણે શાકભાજી ઉત્પન્ન કરી, અન્ન જળ ઉત્પન્ન કરી, આ ઔષધ ઉત્પન્ન કર્યું અને આ વિશ્વની અંદર સમગ્ર જીવવાસીઓને અન્ન અને જળની ભેટ આપી। એટલે અંગ ઉપાંગો સે ફલ ફૂલ આદિ, શાક અન્ન ઔષધ ઉપજાવે, બને શાકંભરીમાં અંબા। મા ભગવતીએ આખા વિશ્વને અન્ન, જળ અને શાકભાજી પૂરી પાડી, જે આરોગીને આ જીવસૃષ્ટિ ટકી શકી। આમ આ 8 દિવસ સુધી માનું કરુણા જળ વહેતું રહ્યું, અંગ ઉપાંગોમાંથી શાકભાજી ઉત્પન્ન થતી રહી અને તમામ જીવને જલ અને પાણી પ્રાપ્ત થયા। અને આપણા વેદો કહે જ છે કે અન્ન પરબ્રહ્મ, અન્ન એટલા માટે જ પરબ્રહ્મ છે કે જેની ઉત્પત્તિ મા ભગવતીના તેજમાંથી થઈ છે અને એનો મહિમા આ 8 દિવસ શાકંભરી નવરાત્રના રૂપમાં ઉજવાય છે। અમે અમારા ગુરુ દરબારમાં છેલ્લા 25 વર્ષથી આ શાકંભરી નવરાત્રના અનુષ્ઠાન કરીએ છીએ। બધા ભક્તો તરફથી શાકભાજીઓ અહીંયા આવે છે
લગભગ 2000 થી 2500 કિલો જેટલી શાકભાજી અહીંયા ભેગી થાય ભંડારાના રૂપમાં એનું વિતરણ થાય છે, ભોજન પ્રસાદના રૂપમાં. અને એ પ્રમાણે આ શાકંભરી નવરાત્રનો મહિમા નાથ સંપ્રદાયની અંદર અનેક જગ્યાઓ ઉપર અન્ન પરબ્રહ્મના રૂપમાં અન્નપૂર્ણાના કૃપાના રૂપમાં ઉજવવામાં આવે છે. આ હતા છોટે દાદા, એમણે મહત્વ વિશે સમજાવ્યું. શાકંભરી નવરાત્રીનું મહત્વ શું છે એના વિશે સમજાવ્યું.